નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજ એક એવી ભરતી વિશે વાત કરવાની છે જે ભરતીની રાહ લગભગ દરેક વિદ્યાર્થી જોતા હોય છે। જી હા મિત્રો, એ ભરતી છે રેલવે ગ્રુપ ડીની ભરતી। ઘણા લાંબા સમય પછી આ ભરતી છે બહાર પાડવામાં આવી છે અને આ વર્ષે બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું। તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે। જેમાં આપણે વાત કરીએ તો આ ભરતી છે એ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી એટલે કે RRB તરફથી આ ભરતી બહાર પાડવામાં આવે છે। પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે ગ્રુપ ડીની, જે લેવલ 3 પ્રમાણે લેવામાં આવે છે અને સેલેરી સ્ટાર્ટિંગ થાય છે 18,000થી સેલેરી છે એ મળવાપાત્ર હોય છે। અને આ ભરતીના ફોર્મ છે તમારે ઓનલાઈન ફિલઅપ કરવાના હોય છે અને ભરતીનું જે લોકેશન હોય છે, જોબનું જે લોકેશન હોય છે એ ઓલ ઇન્ડિયા લોકેશન અહીંયા આપવામાં આવે છે। ત્યાર પછી આપણે એપ્લિકેશન ફીઝની વાત કરી લઈએ તો એપ્લિકેશન ફીઝમાં જનરલ, ઓબીસી અને EWS કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 500 રૂપિયા ચલણ રાખવામાં આવે છે। SC/ST માટે 250 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે અને આ પેમેન્ટ છે તમારે ઓનલાઈન ચૂકવણી કરવાનું રહેશે। જેમાં ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા જે છે એ 1/1/2026ના રોજથી ગણવામાં આવશે। જેમાં મિનિમમ ઉંમર છે તમારી એ 1/1/2026ના રોજ તમારી ઉંમર ઓછામાં ઓછી 18થી લઈને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ અને આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવે છે। જેમાં ઓબીસી, EWS કેટેગરીના ઉમેદવાર માટે 3 વર્ષ અને SC/ST માટે 5 વર્ષની છૂટ આપવામાં આવે છે। ત્યાર પછી જગ્યાની વાત કરી લઈએ તો મિત્રો આ વર્ષે 2026માં જે ગ્રુપ ડીની ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં કુલ 22,000 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે। જી હા મિત્રો, 22,000 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। જેમાં આ વર્ષે તમારે છે એ ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે। તો ફિઝિકલ ટેસ્ટની વાત કરી લઈએ તો જેમાં જે મેલ કેન્ડિડેટ છે, પુરુષ ઉમેદવાર છે તેના માટે વાત કરીએ તો તેને 35 કિલો વજન ઊંચો કરીને 100 મીટર છે એ ચાલવાનું રહેશે અને એ પણ તેને 2 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું રહેશે। જ્યારે રનિંગની વાત કરીએ તો રનિંગ રહેશે 1000 મીટર છે તે 4 મિનિટ ને 15 સેકન્ડમાં કમ્પ્લીટ કરવાનું રહેશે અને આ ફિઝિકલ માટે એમને ફક્ત ને ફક્ત એક જ ચાન્સ આપવામાં આવશે। જ્યારે મહિલા ઉમેદવારની વાત કરી લઈએ તો મહિલા ઉમેદવાર માટે છે એ 20 kg વજન ઊંચો કરીને 100 મીટર તેને ચાલવાનું રહેશે, એ પણ 2 મિનિટમાં અને 1000 મીટર છે રનિંગ કરવાનું રહેશે, જે 5 મિનિટ ને 40 સેકન્ડમાં એમને કમ્પ્લીટ કરવાનું રહેશે અને એના માટે પણ ફક્ત એમને એક જ ચાન્સ આપવામાં આવશે। હવે આપણે લાયકાતની વાત કરી લઈએ તો આ જે રેલવે ગ્રુપ ડીની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં લાયકાત છે એ ફક્ત ને ફક્ત 10 પાસ રાખવામાં આવ્યું છે અથવા જો તમે ITI કર્યું હોય તો ITI ઉપર પણ તમે છે એ ફોર્મ ફિલઅપ કરી શકો છો। હવે મેઇન ટોપિક ઉપર વાત કરીએ તો તારીખ શું રહેશે તો ફોર્મ ભરવાની તારીખ છે એ 21 જાન્યુઆરી 2026થી ફોર્મ ભરવાના શરૂ થશે અને 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે। એટલે કે મિત્રો હજુ તમારી પાસે છે એ 20થી 21 દિવસ છે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થવાને। ત્યાં સુધીમાં જે લોકોને ડોક્યુમેન્ટ બાકી હોય તો એ લોકો છે ડોક્યુમેન્ટ કરાવી લે, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે। હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો ડોક્યુમેન્ટમાં જે લોકો EWS કેટેગરીમાં આવે છે એમને કેન્દ્ર સરકારની ભરતી છે એટલા માટે EWS છે એ ઇંગ્લિશમાં કઢાવવું ફરજિયાત હોય છે। એટલે કે જે લોકોને EWS બાકી હોય તો ઇંગ્લિશમાં EWSની પ્રોસેસ કરાવી લ્યો, જેથી 21 તારીખ પહેલાં છે તમને મળી જાય। જ્યારે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તેના માટે નોન ક્રિમિલિયર છે એ ઇંગ્લિશમાં જરૂર પડશે। નોન ક્રિમિલિયર પણ તમારે ઇંગ્લિશમાં કરાવી લેવું ફક્ત ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે। તો મિત્રો આઈ હોપ કે RRB તરફથી ગ્રુપ ડીની ટોટલ 22,000 જગ્યા પર જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મેં અહીંયા
સંપૂર્ણ માહિતી જણાવી દીધી. છતાંય આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આવા જ પ્રકારની સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.